दर्शक मित्रों, राजकोट की आवाज न्यूज में हूँ सोलंकी दीपक। आज मैं આવી ગયા છીએ રાજકોટ જિલ્લાના ઢોલરા ગામે, જ્યાં વૃદ્ધાશ્રમ છે અને ત્યાંના લોકો વિશે આપણે જાણીએ। દાદા, તમારું નામ? રાજીવ। શું કેવું છે તમારું આ વૃદ્ધાશ્રમ વિશે, અને એ સારું છે કે ખરાબ? વૃદ્ધ આશ્રમ છે એક જાતનું શ્રાપ છે અને વરદાન પણ છે। શ્રાપ અને વરદાન એ કઈ રીતે? વરદાન એટલે એ છે કે અમે અહીંયા સવારના પોરમાં વહેલા ઉઠી જઈએ છીએ, ભગવાનની આરતી કરીએ છીએ, સવારે પોરના ચા પાણી પીએ છીએ, નાસ્તા પાણી કરીએ છીએ, પછી સાંજ બપોરના જમીએ છીએ, સાંજે અમે કેરમમાં જઈએ છીએ, રમીએ છીએ, ગેમ રમીએ છીએ અને બધા સત્સંગ કરીએ છીએ। સાંજે પાછા અમે જમીએ છીએ અને રાતના પાછા હનુમાન ચાલીસા બોલીએ છીએ અને સત્સંગ પણ કરીએ છીએ। તો તમને તમારા મિત્રો સાથે ખૂબ મજા આવશે? અરે બહુ ખૂબ મજા આવે છે। ઢોલેરા એટલે આશ્રમ એટલે એક જાતનું સ્વર્ગ છે। તો શ્રાપ કઈ રીતે છે? શ્રાપ એ રીતે કહીએ છીએ અમે